ક્ષીરસાગર તળાવમાં જામ્યો એક્શનનો માહોલ। કાયાકિંગ અને કેનોઇંગ માટે ખેલાડીઓએ પાણીમાં લગાવી દીધી છે રેસ। દેશભરના ચેમ્પિયન્સ જીતનો કસબ ધારણ કરવા પરસેવો પાડતા જોવા મળ્યા। તો સંગમની પવિત્ર રેતી પર સાધુ સંતોનો દિવ્ય શંખનાદ સંભળાયો। પ્રયાગરાજમાં માઘ મેળા પહેલા શાસ્ત્રોક્ત વિધિથી થઈ ભવ્ય ગંગા પૂજા। માં ગંગા, યમુના અને સરસ્વતીના આશીર્વાદ સાથે મેળાની સફળતા માટે થઈ ખાસ પ્રાર્થના। 50 દિવસ 2000 અઘરા મંત્રો અને અઘરું દંડક્રમ પારાયણ। મહારાષ્ટ્રના દેવવ્રત મહેશની આ સિદ્ધિ જોઈ પીએમ મોદી અને સીએમ યોગી પણ ઓવારી ગયા। હવે આ યુવાન કહેવાશે વેદમૂર્તિ। દેવવ્રત મહેશે શુક્લ યજુર્વેદના 2000 મંત્રો બોલીને ઇતિહાસ રચી દીધો। કાશીમાં જે કોઈ નથી કરી શક્યું તે આ યુવાને કરી બતાવ્યું। ખુદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આ છે આપણી પરંપરાનું ઉત્તમ રૂપ। તમિલનાડુમાં આવેલા તિરુવન્નામલાઈના અન્નામલાઈયાર મંદિરમાં ઉત્સવ થિરુ કાર્તિગઈ દીપમ ઉત્સવની ધામધૂમથી ઉજવણી। સેંકડો ભક્તોએ લીધો ભાગ। આરતી અને પૂજાપાઠ કરી ધન્યતા અનુભવી। કાશ્મીરની ધરતીમાં મળ્યો 2000 વર્ષ જૂનો અદ્ભુત ખજાનો। બારામુલ્લામાં ખોદકામ દરમિયાન કૃષાણકાળની દુર્લભ કલાકૃતિઓ મળી। કાશ્મીરનો અને બૌદ્ધ ધર્મનો ભવ્ય ઇતિહાસ જોવા મળ્યો। જીહનપુરામાં મળેલા આ અવશેષો તો માત્ર ટ્રેલર છે। તંત્ર કહે છે કે હજુ 2-3 વર્ષ સુધી ખોદકામ ચાલશે અને કાશ્મીરના ઇતિહાસના ચોંકાવનારા પ્રકરણો દુનિયા સામે આવશે। નડિયાદમાં મુખ્ય માર્ગોની સફાઈની આધુનિક બનાવવા ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું કરાયું લોકાર્પણ। શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે કરાયું લોકાર્પણ। નડિયાદ કોર્પોરેશનના કમિશનરે મશીનની લીલી ઝંડી આપી રાત્રિ સફાઈની શરૂઆત કરાવી।